મિત્રો, ગઈકાલે આપણે વિશેષતાઓ અને મર્યાદાઓની વાત શરૂ કરેલી. એમાં પહેલી વિશેષતા જોઈ કે મુખ્ય જે કંઈ સાહિત્ય મળે છે તે હસ્તલિખિત અવસ્થામાં મળે છે. હાથે લખતું, લૈયા લખતા. અને એમાં રહેલી મર્યાદાઓની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એ વાત, એ મર્યાદાઓ, એ વિશેષતાઓને આગળ વધારતા આપણે બીજો મુદ્દો જોઈએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મળ્યું તે મુખ્યત્વે પદ્યમાં મળ્યું. એટલે કે મુખ્ય વાહન પદ્ય છે, મુખ્ય સાધન પદ્ય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે પદ્યમાં પ્રયોજાયું છે. પદ્ય એટલે કે કવિતામાં રચાયેલું છે. કેમ? તો આપણે કહી શકીએ કે એક તો છાપખાનાની શોધ થઈ ન હતી, એટલે લાંબુ લખાણ બહુ ઓછું લખાતું, અને માટે એ પદ્યમાં રચાયેલું છે. કેમ કે ટૂંકાણમાં ઘણું કહી શકાય, ટૂંકમાં બધું કહી શકાય. પદ્યમાં ટૂંકમાં, ગદ્યમાં કેવું તો થોડું લાંબુ લાંબુ વર્ણનો કરવા પડે છે. તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું. ફાગણની ઝાડ ઝાડ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું. રમેશ પારેખનું આ કાવ્ય તમે જુઓ, કેટલી મોટી વાતને નાના સરખા પંક્તિઓમાં એને સમાવી દીધી છે. હવે આનું પૃષ્ઠપોષણ કરીએ, વિવેચન કરીએ, વિશ્લેષણ કરીએ તો કેટલું ભરાય, કેટલી વાત લંબાવી જાય. તો એ અર્થમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મળ્યું તે પદ્યમાં મળ્યું. બીજું, પદ્યનો સંબંધ હંમેશા લાગણી સાથે છે, ગદ્યનો સંબંધ એ બુદ્ધિ સાથે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પહેલા ભક્ત કવિઓ હતા. ભક્ત નરસિંહ, મીરાબાઈ, દયારામ, દાસદયો, અખો, સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ, કબીરપંથી કવિઓ, સ્ત્રી કવિઓ, જૈન સાધુ મુનિ કવિઓ, બધા તમે જુઓ મોટા ભાગના ભક્ત કવિઓ હતા. અને ભક્તમાં હંમેશા પ્રથમ લાગણી જ હોય, પછી બુદ્ધિની વાત આવે. અને માટે કવિતાનો સંબંધ લાગણી સાથે છે, અને માટે તે કવિતામાં પહેલું લખાયું. આજે ગદ્યમાં રચાય છે તેનું કારણ અનેક છે, પણ બુદ્ધિથી રચાય છે. એમાં લાગણી નથી હોતી એમ નથી કહેવા માંગતો, પણ બુદ્ધિનું પ્રાધાન્ય વિશેષ હોય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં લાગણીનું પ્રાધાન્ય વિશેષ હતું. વળી એ કે આપણું જે સાહિત્ય છે પરંપરાથી ચાલ્યું આવે છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, આ બધું જ સાહિત્ય જે છે ને એ બધું પદ્યમાં રચાયેલું છે. આપણું જ સાહિત્ય નહીં, સંસ્કૃત સાહિત્ય, પ્રાકૃત સાહિત્ય, અપભ્રંશ સાહિત્ય, આ તો બરાબર જ છે. વિશ્વની કોઈ પણ ભાષાનું સાહિત્ય પ્રથમ પદ્યમાં રચાયેલું છે. લગભગ બધી ભાષાઓ. અને એ પરંપરાને સાચવી રાખીને આપણા સર્જકો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સૌપ્રથમ પદ્યમાં રચે છે, મુખ્યત્વે પદ્યમાં રચે છે. છાપખાનાની શોધ નથી થઈ એ તો મેં આગળ વાત કરી કે ટૂંકાણમાં ઘણું બધું કહી શકાય છે. બીજું એ કે કવિતા સુગેય હોય છે, અને સુગેય હોવાથી યાદ પણ રહી શકે છે. ગદ્ય એટલું બધું યાદ નહીં રહે જે કવિતા યાદ રહેશે. આપણે જાણીએ છીએ કે જેને હિન્દી નથી આવડતું એવા વિસ્તારો જે આપણા
કેરળ વિસ્તાર છે, આપણું આંધ્રપ્રદેશ વિસ્તાર છે, કે આપણો કર્ણાટક વિસ્તાર છે, કે તમિલનાડુ વિસ્તાર છે, ત્યાં પણ નાની નાની બાલિકાઓ હિન્દીમાં ગીતો ગાતી હોય છે. હિન્દીનો ક પણ નથી આવડતો કેવી રીતે લખવાનો છે, અને છતાં ત્યાં હિન્દીમાં ગીતો ગાતી હોય છે. આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકો ક્યાં ભણવા ગયા હતા? કઈ કોલેજમાં, કઈ સ્કૂલમાં, કઈ પાઠશાળામાં ભણવા ગયા હતા? અને છતાંય તેમણે પદ્યમાં કેટલું યાદ રાખ્યું છે. મેં આગળના મુદ્દામાં કહી ગયો તેમ કંઠોપકંઠ રીતે આપણું સાહિત્ય સચવાયેલું હતું. તો સુગે હોવાથી કંઠસ્થ વધારે રહી જાય છે. વળી એ કે પદ્યમાં જગ્યા ઓછી રોકે છે. કદાચ કાગળ ઉપર લખવાનું હોય ને તો એ જગ્યા ઓછી રોકે છે ગદ્યની સરખામણીમાં. ગદ્યમાં કોઈ લખવું હોય તો કેટલા પાના ભરવા પડે છે. આ બધા કારણોથી આપણું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્યમાં રચાયેલું છે. અને માટે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો આપણે આ મુદ્દો બાંધ્યો છે મુખ્ય વાહન પદ્ય. એમ પદ્યમાં વિચાર વિશેષ રીતે લખાયું છે. સારું, ગદ્યમાં નથી રચાયું એમ નહીં, ગદ્યમાં પણ રચાયું છે, પણ પદ્યની સરખામણીમાં ઘણું ઓછું. જેમ કે સંસ્કૃત પ્રાકૃત ધર્મગ્રંથો હતા, તેના અનુવાદો અને તેના ભાષ્ય એ ગદ્યમાં રચાયેલા છે. પૃથ્વીચંદ્ર ચરિત્ર જેવી આપણી રમણીય વાર્તા એ ગદ્યમાં રચાયેલી છે. વ્યાકરણ ગ્રંથો, એને સમજાવવાના નિયમો એ ગદ્યમાં છે. દયારામે સતસૈયા લખી એ પદ્યમાં રચી, પરંતુ તેની જે ટીકા રચાઈ ને એ ગદ્યમાં લખાયેલી છે. એ સમય સ્વામિનારાયણ સંપ્રદાયનું વચનામૃતમાં પણ ગદ્ય પ્રયોજાયું છે. આ બધું છે, બાલાઓ બધો આપણી એની ટીકાઓ લખાયેલી છે તે ગદ્યમાં રચાયેલી છે. આ બધું છે, પરંતુ આ બધું ગદ્યમાં રચાયેલું છે, પરંતુ પદ્યની સરખામણીમાં ઘણું ઓછું છે એમ આપણે કહી શકીએ. અને માટે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય વાહન પદ્ય છે. એ પછીનો મુદ્દો, ત્રીજો મુદ્દો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કેન્દ્ર સ્થાને ધર્મ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ધર્મ વિશે વિશેષ લખાયું. મેં આગળ કહ્યું ગયા તેમ આપણને જૈન મુનિ કવિઓ મળ્યા, નરસિંહ, મીરા, દયારામ જેવા ભક્ત કવિઓ મળ્યા, આપણને સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ મળ્યા, આપણને કબીરપંથી કવિઓ મળ્યા, આપણને સ્ત્રી કવિઓ મળ્યા. બધા